પોગી જાવ તમને આપણે પહેલું કામ કરવું પતકડું લગાડવાનું હોય એટલે ફાઇનલી આપણે બે કામ થઈ ગયા ને દુકાન આવી જશે એક પતકડું બીજું એને ફેવી ગીલથી સોટાડવું પડે એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય માં મંગલ, જય ભવાનાથ અને જય મહાકાળીમાં. તો આજ તો આપણે મોવા જવાનું છે. મોવા જવાનું છે ને આપણે ભાઈ એક હપ્તાની પોસ્ટ લેવાની છે ને ગાડીમાં જે એન્જિન પાસે ગારો ઉડે ને ના પતકડું નખાવાનું, ઓલું લબ્બર જેવું પતકડું આવે ને એ પતકડું નખાવાનું એક ને એક બે પતકડા નખાવાના છે. એક આપણે પંખાનું પતકડું આવે ને નાનું અમથું એ પતકડું ને એની હેઠે એક મોટું પતકડું, બે પતકડા નખાવાના છે. એટલે ભાઈ મોવા જવાનું છે ને હપ્તાની પોસે લાવવાની છે. એટલે ભાઈ મોવા જવાનું છે અત્યારે ને અત્યારે વાગી જશે 8:30 વાગી જશે. એટલે 9માં 10-15 મિનિટની વાર છે પણ 9 વાગી જશે. એટલે આપણે 10 વાગે નીકળવાનું છે. 10 વાગે આખું મોવા ખોલી જાય એટલે 10 વાગે નીકળીશું એટલે સારું પડે આપણે ત્યાં. એટલે જો ભાઈ 10 વાગે નીકળીએ ને એટલે માઇન 11 વાગે તો આપણે માઇન પહોંચી નિરાયતે હળવું હળવું જાય ને એટલે જો ભાઈ અત્યારે તો મોવા જવાનું છે હપ્તાની પોસ્ટને પતકડા ને એવું નખવા. ફાઇનલી ભાઈ હું મોવા પહોંચી જાઉં છું ને આપણે પહેલું કામ કરવાનું છે. આપણે જે ગારો એન્જિન પાસે ઉડે છે ને એ ગારાનું પતકડું લગાડવાનું હોય પહેલું કામ એ કરવાનું ને પછી આપણે હપ્તાની પોસ્ટ લેવા જવાનું. એના મોવામાં ભાઈ ટ્રાફિક છે, ફૂલમ ફૂલ ટ્રાફિક હતી અત્યારે તો. એટલે આપણે પહેલું કામ એ કરીએ છીએ ને પછી ભાઈ હપ્તાની જે પોસ્ટ લેવાની એની પોસ્ટ લઈએ છીએ. પહેલું કામ તો આપણે પતકડું લગાડવાનું હોય એટલે ગારો ન ઉડે ને એની લીધે એ પતકડું લગાડવાનું હોય. અત્યારે તો પહેલું કામ એ જ કરવા જાવ છો. પછી આપણે જે હપ્તા વખતની પોસ્ટ લેવાની પછી લેવાની પહેલું કામ તો આપણે એ જ કરવાનું હોય. આપણે પતકડું આવે બ્લેક કલરનું લગાડવાનું હોય એની લીધે ગારો ન ઉડે ને એટલે લગાડવાનું. પહેલું કામ આપણે એ કરીએ છીએ પછી આપણે પોસ્ટ લઈએ છીએ હપ્તાની. ફાઇનલી ભાઈ આપણે બે કામ થઈ ગયા ને આપણે હપ્તાની પોસ્ટનું પતકડું કહેતો હોય ને એ પતકડું લીધેલું છે આપણું. આવું કંઈક પતકડું છે ને ભાઈ આપણી હપ્તાની પોસ્ટ આપણે બે કામ થઈ ગયા ને બીજા કંઈક નહીં મોમાં સપાટા મારીએ ભાઈ બે કામ થઈ ગયા. આને એક ફિટ કરાવવા જવાનું છે. પેલી નાખીને બે ફિટ કરાવવાનું છે આને તો હપ્તાની પોસ્ટ છે એટલે આપણે પતકડાને ફિટ કરાવવા જવાનું છે પહેલાં તો પછી કંઈક જાવ આટા મારવા. ફાઇનલી ભાઈ આપણે પતકડું ચોંટાડવા દુકાન આવી જશે. એક પતકડું તો ફેવિકલથી ચોંટાડવાનું હતું, એ તો મેં ચોંટાડ્યું હતું. એ તો પંખે ચોંટાડવાનું હતું ફેવિકલથી. તો જોવાનું ચોંટાડી દીધું અને ફેવિકલથી ચોંટાડવું પડે એમ હતું. આમ તો આમાં કંઈ બોલ આવે નહીં તો ફેવિકલથી ચોંટાડી દીધું ને આપણે આ એંગલમાં ચોંટાડવાનું છે. જો અહીંયા ચોંટાડવાનું છે. અહીંયા ગારો જે ઉડે ને ગારો ન ઉડે એની લીધે ચોંટાડવાનું છે. એ છે આપણે આ મોટું પતકડું, મોટું લાવેલું છે. એ મોટું પતકડું ચોંટાડવાનું છે. નાનું પતકડું તો આપણે ચોંટાડી દીધું છે. એ દુકાનવાળા ભાઈ અહીં દુકાને છે નહીં એટલે એની વાટે તો દુકાનવાળા ભાઈ આવી જાય પછી ચોંટાડીએ. કારણ કે બોલ ફિટ કરવા પડે એમને ને પાના આપણી પાસે કંઈ હોય નહીં ઝીણા. હવે ઝીણા બોલના પાના આપણી પાસે હોય નહીં એટલે આપણે ભાઈ દુકાનવાળાની વાટે ઘડી જઈશું. દુકાનવાળા ભાઈ આવી જાય ભાઈ પતકડું ચોંટાડીને ઘર તરફ નીકળી જાય. ફાઇનલી ભાઈ મોવા તરફથી હું નીકળી ગયો છું ઘર તરફ ને. ભાઈ તડકો હે, ફૂલમ ફૂલ તડકો હે ને આપણે ભાઈ પંખાનું પતકડું લબેરિયું આવે ને એ પંખાનું લબેરિયું મેળવી દીધું અને બીજું એની હેઠે એક લબેરિયું મેળવ્યું. એની કારણે ગારો ન ઉડે ને એન્જિનમાં ગારો ઉડીને ન ગળે ને એની કારણે આપણે બે લબેરિયા મેળવી દીધા છે. અને અત્યારે ભાઈ આપણે પેટ્રોલ નખાવીને ઘર તરફ નીકળી ગયા છે ને ગાડીમાં નખાવી દીધું છે. પેટ્રોલ નખાવી દીધું એ પોઈન્ટ માથે ને સીધો ફૂલ 500 રૂપિયાનું નખાવ્યું. ફૂલ કરાવી 500 ત્યાં નખાવ્યું ભાઈ કેટલા 310નું જ નખાવ્યું. 310 રૂપિયાનું જ નખાવ્યું એટલે એટલું પેટ્રોલ આવ્યું છે ભાઈ. 3 લીટરને માથે 22 પોઈન્ટ જેવું પેટ્રોલ આવ્યું છે. 500 રૂપિયાનું તો કંઈ આપણે નખાવ્યું નહીં. હમણાં જીતાનું કંઈ 500 રૂપિયાનું કંઈ પેટ્રોલ આપણે ત્યાં બીજા આગે ત્યાં જવાનું ન હોય, આઘું નીકળવાનું હોય ને તો 500નું નખાઈ ગયું. બાકી ઘરે ને ઘરે અકારવાની ગાડી હોય તો 500નું કંઈ પેટ્રોલ નખાઈ ગયું નહીં. હવે 300નું પેટ્રોલ ખૂટે ત્યાં પાછું મોવા આવવાનું થઈ જાય. પાછો પેટ્રોલ નખાવતો તો મોવા આવવું થઈ ને અત્યારે ભાઈ તડકો હા ફૂલમ ફૂલ તડકો નીકળી ગયેલો છે. જો તમે તડકો ફૂલ છે અત્યારે માથા પર તડકો આવી ગયેલો છે. ઊંચો તડકો થઈ ગયેલો ઊભો ફૂલ તડકો નીકળી ગયેલો છે ને અત્યારે ભાઈ હું ઘર તરફ નીકળી ગયેલો છું. તો કાંઈ કામ ભાઈ ઘરે પહોંચી જઈએ અહીંથી હજી તો
મારે 20 થી 25 કિલોમીટર જેટલું ઘર આગું થાય એટલે કાયગામ ભાઈ ઘરે પહોંચી જઈ. ખોટું તડકાનું ઓલું થાય એની કરતાં કાયગામ ભાઈ ઘરે પહોંચી જઈ. તો ફાઇનલી મોવાથી હું વિયો હતો ભાઈ ઘરે ને ઘરેથી ખાઈ પીને હું ભેગો છો પાછો કારખાને કામે. કારણ કે હજી વાગ્યા છે 2 થી 2 વાગ્યા છે 2 વાગે તો 2 ની 1:30 વાગે કારખાનું ખુલી જાય. પણ હું ઘરે આવ્યો ને ખાધું ને ત્યાં 2 વાગી ગયા છે ને અત્યારે પાછો હું ભેગો છું કામે. તો 2 વાગી ગયા છે. 2:07 થઈ ગઈ છે અત્યારે. એટલે હું અત્યારે ભેગો છું ભાઈ કામે ને ભાઈ કામે તો જવું જોઈએ. ફાઇનલી કારખાને લાઇટ નહોતી તો હું વિજયો છો ભાઈ કાટીકડા વાડીએ. કારણ કે કલાક જેવું કારખાને બેઠો. અત્યારે 2 વાગે નીકળ્યો છો ને 3 વાગી ગયા છે ને હું વિજયો ભાઈ વાડીએ. લાઇટ હતી નહીં, ઘરે હતો ને તારે લાઇટ આવી 2 વાગે તો આવી ને પાછી તરત કપાઈ ગઈ. કારણ કે કાંઈક રિપેરિંગ કામ ચાલુ છે એના લીધે લાઇટ કપાઈ ગઈ. કલાક તો હું કારખાને બેઠો તો લાઇટ આવી નહીં. એટલે કારખાને હું વિયો છું ભાઈ ઘરેની વાડીએ વિયો છું ને ભાઈ. વાડીનો ખેડો હાવ ખરાબ થઈ ગયેલો. કારણ કે વરસાદ આવે ને પછી એમાં માલ હાલે ને એટલે હાવ ખરાબ ખેડો થઈ જાય. તો હાવ ખરાબ થઈ ગયો. આમાં ગાડી તો સૌથી ન હાલે. ખૂતે તો નહીં ગાડી પણ હાલે નહીં. મતલબમાં ગાડી હાલે નહીં. માલના હગડના કારણે ગાડી ન હાલે રોડ. બીજું તો કાંઈ વાંધો ન આવે. ખૂતે બૂતે તો નહીં પણ માલના હગડથી ગાડી ન હાલે. એટલે તો ભાઈ અત્યારે તું હાઈલો જાઉં છું વાડીએ. ફાઇનલી હું કાટીકડા વાડીએ ઠેઠ ભાઈ પોગી ગયો છું ને ભાઈ. અહીં નજારો બહુ મસ્ત છે ને આપણો કપાઈ મોટો થઈ ગયો છે અત્યારે. તો આપણો કપાસ મોટો થઈ ગયો હવે આપણો અત્યારે. તો બસ ને તડકો છે અત્યારે બધો તડકો છે. પણ અહીંયા તો વાડીમાં તો ઠંડો પવન આવે છે અત્યારે. એટલે તડકો ન લાગે. પવન આવતો હોય ને તો તડકો ન લાગે. અત્યારે તો તડકો ફૂલ તડકો છે ને કપા થઈ ગયો છે બધો મોટો. આમાં દોડા સોંપેલા હે. થોડાક ખાવા પૂરતી દોડા સોંપ્યા. 1-2 વેળમાં ખાવા પૂરતી દોડો આવી ગયો. દોડો આવ્યો પણ એક દાણો છે એવું ન લાગતું. આમાં ને આમાં એક ઓલી વેલમાં ને આ વેલમાં 2 વેલમાં જ દોડા સોંપેલા એ પણ થોડા લગણ હતી. આખી વેળુમાં નહીં થોડાક લગણમાં 2 વેલમાં દોડા સોંપેલા હે. ને ભાઈ તડકો છે ને ભાઈ વાતાવરણ બહુ મસ્ત છે ને ઠંડો પવન આવે. કેટલું મસ્ત વાતાવરણ. આખું અંજાઈ જાય દી હમું તો. હા છે આપણો ગુંદાનો ઠંડો પવન બહુ મસ્ત આવે ભાઈ. ગુંદાના ઠંડા પવનને બેસી રહો ને તો હીરા ગંવા જવાનું મન જ ન થાય. એટલો ઠંડો પવન આવે. અહીંયા તો ઘડીક આમ લાંબા સૂઈ ગયા હોય ને ઘડીક તો તમને ઊંઘ આવી જાય. એટલો ઠંડો પવન આવે. બહુ મસ્ત ઠંડો પવન આવે. તો ઘડીક આપણે ફોન ઘૂમડીએ. ફાઇનલી અત્યારે 8:30 થઈ ગયા છે ને મેં ખાઈ લીધું ને અત્યારે ભાઈ ડીજે વાગે છે. ટીડિયા વાગે છે. ગણપતદાઈ વાગે છે. અત્યારે ગણપતદા બેહાડેલા છે ને એ જગ્યાએ અત્યારે ટીડિયા વાગે છે ને ભાઈ. આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી. એટલે આજનો વ્લોગ એટલે લગણ હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. કાલે બધાને બાય.